રિજનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમવાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ભુજ શહેર તેમજ આસપાસની 80થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે આયોજિત થયો હતો. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાના વિજ્ઞાન આધારિત મોડેલ્સ, પ્રોજેક્ટ્સ અને પ્રયોગો રજૂ કરી નવતર વિચારોને ઉજાગર કર્યા. આ અવસરે મોટી સંખ્યામાં વિજ્ઞાન પ્રેમીઓ, શિક્ષકો, વાલીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા અને બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભા નિહાળી પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા અને તેમની પ્રતિભાને વધાવી લેવામાં આવી. આ પ્રદર્શનથી બાળકોમાં સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા શુભકામનાઓ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. નમસ્કાર, મારું નામ છે વિરલ પરમાર. હું પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ફરજ ભજવું છું. હા, આજે જે અહીંયા છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે યોજાયું છે એ GCRT અને રિજનલ સાયન્સ સેન્ટર ભુજ અને આપણા સાંસદ શ્રી વિનોદ ચાવડાભાઈ એમના સહયોગથી અહીંયા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે મેળો છે એ આપણે અહીંયા ઓર્ગેનાઇઝ કરાવવામાં આવેલ છે, જેની અંદર અલગ અલગ 5 થીમો છે, જેની અંદર ઘણી બધી ભુજની આ જે શાળાઓ છે એ બધી શાળાઓમાંથી અલગ અલગ લગભગ 80 કૃતિઓ જેવી કૃતિઓ અહીંયા આજે રજીસ્ટર થઈ છે આ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે. અને અલગ અલગ થીમમાં અલગ અલગ કૃતિઓ અહીંયા રજીસ્ટર થયેલી છે. તો એ બધી કૃતિઓ હવે અહીંયા અત્યારે અમે એક્ઝિબિશનમાં બહાર મૂકેલી છે અને સાથે સાથે ભુજની જે બાકીની જે શાળાઓ છે કે જેમના છોકરાને એ કૃતિઓ જોવી છે તો એમને પણ અમે આમંત્રિત કર્યા છે અહીંયા કે ભાઈ એ અહીંયા જોઈ શકે અને એમનો લાભ લઈ શકે. કુલ લગભગ 80 શાળાઓ છે, બરાબર. 80 શાળાઓએ અહીંયા ભાગ લીધેલો છે. વિશેષ માહિતીમાં તો એ છે કે આ રિજનલ સાયન્સ સેન્ટર ભુજે પહેલી વખત આપણે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું અહીંયા આયોજન કરેલું છે અને બહુ જ અહીંયા સારી રીતે આયોજન હાલમાં થઈ રહ્યું છે અને બધાય જે સ્ટુડન્ટ અહીંયા જેટલા આવેલા છે, છોકરાઓ જે આવેલા છે એમને પણ બહુ સારી રીતે અહીંયા કૃતિઓ એ લોકોની એક્ઝિબિટમાં મુકાઈ ગઈ છે અને બહારથી ઘણી બધી શાળાઓ, બરાબર. કેમ કે અમારું રિજનલ સાયન્સ સેન્ટર ભુજ છે એ સાયન્સ હબ તરીકે અમે ઓળખીએ છીએ અને સાથે સાથે અહીંયા છે ને અમારે તમને કદાચ કોઈને ખ્યાલ હશે કે નહીં, મને ખ્યાલ નહીં, પણ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આપણી ઇન્ડિયાની સૌથી મોટી પબ્લિક ઓબ્ઝર્વેટરી પણ અમે ધરાવીએ છીએ. તો એ અમારી અહીંની એક ખાસિયત પણ છે. તો એને જોવા પણ લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. ઓબ્ઝર્વેટરી આમ તો ઘણી બધી જગ્યાએ હોય છે, પણ એ રિસર્ચ ઓબ્ઝર્વેટરી હોય છે. પણ અહીંયા RSC ભુજ ખાતે અમે સૌથી ઇન્ડિયાની મોટી પબ્લિક ઓબ્ઝર્વેટરી કે જે પબ્લિક માટે ઓપન છે એ અમે અહીંયા ધરાવીએ છીએ અને છોકરાઓ એનો લાભ પણ લે છે. તો મારી માટે સૌથી મોટી વસ્તુ એ જ છે કે જેટલા પણ ભુજ અથવા ભુજની આજુબાજુના વિસ્તારોના જે છોકરાઓ છે એ બધા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે અહીંયા આવે, અહીંની ઓબ્ઝર્વેટરીનો લાભ લે, અહીંની ગેલેરીઝ જેટલી છે એનો લાભ લે, તો એમની માટે એ ફાયદાકારક છે.